પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 2 વિદેશી ડાક નિયમાવલી, જેમાં ફોરેન પોસ્ટને લગતા નિયમો છે. તો એમાં સૌપ્રથમ જોઈએ તો સંગઠન ઓર્ગેનાઇઝેશન. સંગઠનની પહેલી વાત તો સૌપ્રથમ એ કે વિદેશી ડાક છે, ફોરેન પોસ્ટલ આઇટમની અંદર માત્ર 2 જ કેટેગરી આવે છે: લેટર પોસ્ટ અને પાર્સલ. લેટર અને પાર્સલ એમ 2 જ કેટેગરી આવે છે. તો એમાં પહેલું જોવા જઈએ તો યુપીયુ, યુનિવર્સલ પોસ્ટલ યુનિયન. યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના છે 1874માં થઈ હતી. એનું હેડક્વાર્ટર, મુખ્યાલય છે એ બર્ન ખાતે આવેલું છે. એમાં કુલ સભ્ય દેશો 192. ભારતે યુપીયુ ક્યારે જોઈન કર્યું? તો 1 જુલાઈ 1876. ખાસ યાદ રાખવા જેવું છે કે ભારત યુપીયુનું સભ્ય ક્યારે બન્યું? તો 1 જુલાઈ 1876. પછી ફોરેન માટે LC શબ્દનો મિનિંગ થાય લેટર એન્ડ કાર્ડ્સ. ત્યારબાદ APU, એશિયાઈ પ્રશાંત મહાસાગરીય સંઘ. એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન અથવા તો એશિયાઈ ઓશન પેસિફિક પોસ્ટલ યુનિયન. એની સ્થાપના છે 1962માં થઈ હતી. એનું હેડક્વાર્ટર બેંગકોક ખાતે આવેલું છે. એમાં સભ્ય દેશોની સંખ્યા છે 32. ભારત APPUમાં 1973માં જોડાયું. આ પ્રશ્ન છે એ વારંવાર પૂછાય છે કે ભારત APPUમાં ક્યારે જોડાયું. ખાસ નોંધ, APPUના સભ્ય દેશો સાથે લેટર મેલ એટલે પત્ર ડાક સિવાય અન્ય વસ્તુઓના આદાન પ્રદાન માટે યુપીયુના કરાર લાગુ પડશે. પછી છે આંતરદેશીય વિનિમય એટલે કે ઇન્ટર કન્ટ્રી રેગ્યુલેશન. વિદેશી ડાક ઉપર પણ લાગુ પડશે. જે આંતરદેશીય વિનિમય માટેના નિયમો છે એ બન્યા છે એ યુપીયુના, એ આમાં વિદેશી ડાક માટે પણ લાગુ પડશે. હવે ફોરેન પોસ્ટની અંદર 2 કેટેગરી છે, પાર્સલ અને લેટર. એમાં સૌપ્રથમ લેટર કેટેગરીમાં તો લેટર પોસ્ટ, પત્ર ડાક ઉપર લાગુ થનારા સામાન્ય નિયમો. તો વિદેશી ડાકમાં પત્ર ડાક, લેટર મેલની શ્રેણીમાં પત્ર, પોસ્ટકાર્ડ, રજિસ્ટર્ડ ન્યૂઝપેપર, પ્રિન્ટેડ બુક, સ્મોલ પેકેટ, એરમેલ અને બ્લાઇન્ડ લિટરેચરનો સમાવેશ થાય છે. સેવા સ્થગિત થાય એવી સ્થિતિમાં મોકલનારને પોસ્ટેજ ફી અથવા તો કોઈ જે વિશેષ શુલ્ક, સ્પેશિયલ ફી લેવામાં આવી હોય, એર ચાર્જ લેવામાં આવ્યો હોય, એ બધું પરત કરવામાં આવે જો સેવા સ્થગિત થાય એવી સ્થિતિમાં. જે કવર ઉપર રંગીન ધાર હોય તેને માત્ર હવાઈ પત્ર માટે જ ઉપયોગ કરી શકાય છે. એવા કવર કે પરબિડિયા કે એનવલપ કે જેમાં 1થી વધારે પારદર્શક ટ્રાન્સપેરન્ટ કાગળ લગાવ્યા હોય તો તેને ફોરેન પોસ્ટ માટે સ્વીકારવામાં નહીં આવે. ખાસ પછીનો મુદ્દો છે એ ખાસ યાદ રાખવા જોઈએ. સરનામું છે સ્પષ્ટ અક્ષરોમાં રોમન અને અરબી અંકોમાં લખવું. ફોરેન પોસ્ટ માટેનું સરનામું છે એ સ્પષ્ટ અક્ષરોમાં રોમન અને અરબી અંકોમાં લખવું. પોસ્ટેજ ફીની પ્રીપેમેન્ટ માટે મોટા સિટીમાં મિનિમમ 500 પેકેટ અને નાના શહેરોમાં 250 પેકેટ એક જ સાથે એક જ વારમાં બુકિંગ માટે મોકલવા જરૂરી છે. જો પોસ્ટેજ ફીનું પ્રીપેમેન્ટ પૂર્વ અદાયગી કરવી હોય તો મોટા શહેરમાં મિનિમમ 500 પેકેટ અને નાના શહેરમાં 250 પેકેટ એક જ વારમાં એકસાથે મોકલવા જરૂરી છે. રજિસ્ટર પોસ્ટની પ્રી પેમેન્ટ માટે મિનિમમ 50 વસ્તુ સમાન વજનની એટલે હરખા વજનની અને એક જેવી હોવી જોઈએ. આ પણ ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે મિત્રો. તો રજિસ્ટર પોસ્ટની પ્રી પેમેન્ટ માટે મિનિમમ 50, ઓછામાં ઓછી 50 વસ્તુ સમાન વજનની અને એક જેવી હોવી જોઈએ. ફોરેન પોસ્ટ માટે PO ગાઈડ પાર્ટ 2. જે તે દેશમાં ટપાલની ડિલિવરી એ જે તે દેશના આંતરિક કાનૂન અને નિયમો અનુસાર થશે. એમાં ભારતના કાયદા લાગુ પડશે નહીં. જે તે દેશમાં ભારતમાં ડિલિવરી હોય ફોરેનની તો ભારતના નિયમો લાગુ પડે, અને ભારતની ટપાલ ભારતની બહાર મોકલાવીએ તો એમાં જે તે દેશમાં મોકલી હોય એ દેશના નિયમો લાગુ પડશે. પછી અદત્ત શુલ્ક અને અપર્યાપ્ત દત્ત શુલ્ક એટલે કે આઉટસ્ટેન્ડિંગ ફી અને કમ ફી અથવા તો અધૂરી ફીવાળી સરકારી ટપાલો ઉપર પણ
પોસ્ટેજ છે એ પ્રાઇવેટ પત્રોના જેટલો જ લાગુ પડશે. પત્રનું વજન 500 ગ્રામથી વધારે હોય તો 7 દિવસમાં પ્રાપ્ત કરનાર એટલે કે લેનાર જો લઈ નહીં જાય તો 8મા દિવસથી માલ ગોદામ ચાર્જ લાગશે. લેટર પોસ્ટની પ્રથમ શ્રેણીની ડાક ભારતમાં હવાઈ માર્ગે ફ્રીમાં પાછી મોકલાશે. પ્રથમ કેટેગરીમાં જે લેટર પોસ્ટમાં જે આવે છે એમાં એને હવાઈ માર્ગે રિટર્ન મોકલાવાની થાય તો ફ્રીમાં પાછી મોકલાશે. ભારતની બહાર સેવા આપતા સૈનિક કર્મચારીઓ છે આર્મીવાળા, એમના પત્રો છે એ આર્મી પોસ્ટલ સર્વિસને અથવા તો નૌસેના કાર્યાલય મુંબઈના સરનામે મોકલાશે. કસ્ટમ ડ્યુટી લાગવા યોગ્ય પત્રો ઉપર સ્મોલ પેકેટ સાથે C1 કે હરે લેબલ લીલા રંગનું જે હોય એ સ્મોલ પેકેટ માટે C1 અને તથા વિસ્તૃત ડિક્લેરેશન ફોર્મ એટલે કે ડિટેલ્ડ ડિક્લેરેશન ફોર્મ C2 CP3 હરે લેબલ લગાવાશે, જેનું મૂલ્ય 3400થી ઓછું હોય તો અને 3400થી વધુ મૂલ્યવાળી વસ્તુ ઉપર C2 CP3 લેબલ લગાવાશે. એટલે કે જેની ઉપર કસ્ટમ ડ્યુટી લાગવાનો હોય એવા પત્રો ઉપર સ્મોલ પેકેટ હોય તો C1 અને જેનું મૂલ્ય 3400થી ઓછું હોય એટલે કે 300 SDRથી ઓછું હોય તો એના ઉપર C1 અથવા તો CN22 અને 3400 રૂપિયાથી વધારે મૂલ્ય હોય અથવા તો 300 SDRથી વધારે મૂલ્ય હોય તો એના ઉપર C2 કે CP3 અથવા તો CN23 જેનું નામ છે ડિટેલ્ડ ડિક્લેરેશન ફોર્મ એ લગાવવામાં આવશે. હવે છે પત્ર ડાકની વિભિન્ન શ્રેણી માટેની શરતો. લેટર પોસ્ટ કેટેગરી માટેની શરતો અથવા તો પત્ર ડાક માટે જે એના જે શરતો છે એ જોઈ લઈએ. તો એવી વસ્તુઓ કે જેના ઉપર કસ્ટમ ડ્યુટી લાગે અને પત્રોમાં રાખવાની મનાય છે પરંતુ અમુક કિસ્સામાં રજિસ્ટર આર્ટિકલ મોકલી શકાય, કે એવી વસ્તુઓ કે જેની ઉપર કસ્ટમ ડ્યુટી લાગે એને લેટર કેટેગરીમાં રાખવાની મનાય છે પરંતુ અમુક કિસ્સામાં રજિસ્ટર આર્ટિકલ મોકલી શકાય. પત્રની શરતોના ભંગ બદલ આંતરરાષ્ટ્રીય દરથી ડબલ ચાર્જ લેનાર પાસેથી વસૂલ થશે. પત્ર કેટેગરીમાં જો શરતોનો ભંગ થાય તો ઇન્ટરનેશનલ રેટ પ્રમાણે ડબલ ચાર્જ છે લેવાનાર જે પત્ર લેનાર છે એની પાસેથી વસૂલ થશે. પત્રનું વધુમાં વધુ વજન 2 કિલો. ભૂટાન, બાંગ્લાદેશ અને નેપાળ સિવાયના વિદેશોમાં પત્ર મોકલવા માટે પોસ્ટકાર્ડના ઉપયોગની મંજૂરી નથી. ભૂટાન, બાંગ્લાદેશ અને નેપાળ આ 3 દેશ છે એ સિવાય ફોરેન પોસ્ટ માટે છે એ ઇન્ટરનેશનલ પોસ્ટકાર્ડના ઉપયોગની મંજૂરી નથી. પછી ભૂટાન, બાંગ્લાદેશ અને નેપાળ સિવાયના દેશોમાં રિપ્લાય પોસ્ટકાર્ડની સેવા પણ નથી. જે પોસ્ટકાર્ડ શરતોનું પાલન ન થાય તેને પત્રના રૂપે માનવામાં આવે અને તે પ્રમાણે ચાર્જ વસૂલ થશે. પત્રની પાછળ ટપાલ ટિકિટ ચોંટાડી હોય તેને અદત્ત માનવામાં એટલે કે અનપેડ માનવામાં આવશે. પ્રિન્ટેડ પોસ્ટની 2 કેટેગરી છે, સામાન્ય પ્રિન્ટેડ પોસ્ટ અને ન્યૂઝપેપર. ફોરેનમાં પ્રિન્ટેડ પોસ્ટની 2 શ્રેણી છે, 2 કેટેગરી છે, સામાન્ય પ્રિન્ટેડ પોસ્ટ અને ન્યૂઝપેપર. લગ્નના આમંત્રણ કાર્ડ પ્રિન્ટેડ પોસ્ટમાં ગણાય. ખાસ યાદ રાખવું, લગ્નના આમંત્રણ કાર્ડ છે એ પણ પ્રિન્ટેડ પોસ્ટમાં જ ગણાય છે. નોટિસની સંખ્યા 20 હોય તેને પત્ર કાર્ડ એટલે કે લેટર મેલ નહીં માનવામાં આવે. જો નોટિસની સંખ્યા હોય 20 હોય તો એને પત્ર કાર્ડ એટલે કે લેટર મેલ નહીં ગણવામાં આવે. રજિસ્ટર્ડ ન્યૂઝપેપરનું મેક્સિમમ વજન 2 કિલો. પ્રિન્ટેડ બુક 5 કિલો. શ્રીલંકા, ભૂટાન, નેપાળ, પાકિસ્તાન શ્રીલંકા, ભૂટાન અને નેપાળ અને પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાં પ્રાપ્તકર્તાઓના પ્રિન્ટેડ પેપર્સ માટે વિશેષ થેલા મોકલવા માટે બલ્ક બેગ સિસ્ટમ થોક થેલા પ્રણાલી શરૂ કરવામાં આવી છે. એનું વજન છે એ 5 થી 30 કિલો વચ્ચે હોવું જોઈએ
થોક થેલા રજિસ્ટર અને અનરજિસ્ટર બંને પોસ્ટ માટે મોકલી શકાય છે. CPMG છે એ ડિપોઝિટની રકમ, આ જે બલ્ક બેગ સિસ્ટમ છે એની માટે CPMG ડિપોઝિટની રકમ છે એ 1 મહિનાના અંદાજિત પોસ્ટેજની રકમ તથા એકવારમાં એકસાથે મોકલવામાં આવેલા એક કે તેથી વધારેના જે બલ્ક બેગ છે એ ઠેલાના પોસ્ટેજના આધારે નક્કી કરશે. જે ડિપોઝિટની રકમ છે આના માટે લેવામાં આવે CPMG, તો એ CPMG છે એ શેના આધારે નક્કી કરશે? તો કે 1 મહિનામાં મોકલાવવામાં આવેલી અનુમાનિત અંદાજિત રકમ, એનું જે અંદાજિત પોસ્ટેજ હોય 1 મહિનાનું એના આધારે, અથવા તો એક કે વધારે જે ઠેલા છે એના પોસ્ટેજના આધારે નક્કી કરશે. હવે આનું જે દર મહિનાનું પોસ્ટેજ છે બિલ, તો એ પ્રત્યેક મહિને 10 તારીખે બિલ મોકલાશે અને જે આગલા 7 દિવસમાં ચૂકવવું પડશે. થોક થેલા 3 દિવસમાં પાછા આપવા પડશે. હવે રજિસ્ટર બેગ ગુમ થાય તો એના પર પોસ્ટ ઓફિસ વધુમાં વધુ ₹1130 કમ્પેન્સેશન ચૂકવશે. ખાસ યાદ રાખજો, આ પૂછાય એવો પ્રશ્ન છે કે રજિસ્ટર બેગ છે એ ગુમ થઈ હોય ફોરેન કેટેગરીમાં, વિદેશી ડાકમાં, તો ₹1130 કમ્પેન્સેશન આપશે. 500 ગ્રામથી વધારે વજનની બલ્ક બેગ ઉપર પોસ્ટેજની અપેક્ષાએ કસ્ટમ ડ્યુટી કંટ્રોલ ₹6.50 ભરવો પડશે. 500 ગ્રામથી વધારે વજનની બલ્ક બેગ હોય થોક થેલા પ્રણાલી, તો એમાં પોસ્ટેજની ઉપેક્ષાએ 6.50 કસ્ટમ ભરવો પડશે. આઉટસ્ટેન્ડિંગ ફી અથવા તો ઓછી ફીવાળા સ્મોલ પેકેટ આગળ નહીં મોકલવામાં આવે. અધૂરી ફીવાળા સ્મોલ પેકેટ હોય કે આઉટસ્ટેન્ડિંગ ફીવાળા હોય તો એને આગળ નહીં મોકલવામાં. બ્લાઇન્ડ લિટરેચર અંધ સાહિત્યનું વધુમાં વધુ વજન 7 કિલો. બ્લાઇન્ડ લિટરેચરને સ્થળ માર્ગે, જમીન માર્ગે મોકલવા રજિસ્ટર ચાર્જ ફ્રી છે. શરતોના ઉલ્લંઘન કરવા બદલ પત્ર કે પોસ્ટકાર્ડ પર ઇન્ટરનેશનલ દરથી વસૂલી થશે. શરતો ન પાળે તો પત્ર કે પોસ્ટકાર્ડ કે પાર્સલ હોય એના ઉપર ઇન્ટરનેશનલ દરથી વસૂલી થશે. હવે પત્ર ડાકની વિવિધ વિશેષ સેવાઓ સંબંધિત શરતો. પત્ર ડાકમાં એરમેલનું મેક્સિમમ વજન છે 3 ગ્રામ. નીલા રંગનું લેબલ એટલે કે પાર એવિયન એવું છાપેલું હોય. જો કોઈ વસ્તુ ઉપર સેન્ડરનું નામ કે એડ્રેસ ન હોય તેવી પોસ્ટ પર કુલ સરચાર્જના 75% પેમેન્ટ કરેલ હોય. પત્ર કેટેગરી માટે કુલ સરચાર્જ જે લાગ્યો હોય એના 75% પેમેન્ટ કરવું જરૂરી છે. અથવા તો પોસ્ટકાર્ડ અને હવાઈપત્ર એરોગ્રામ, પોસ્ટકાર્ડ અને એરોગ્રામના કુલ ચાર્જના 50% પેમેન્ટ કરેલું હોય તો તેને હવાઈ ડાકથી એર માર્ગે મોકલાશે, નહીંતર જમીન માર્ગે જશે. જો પ્રી પેમેન્ટ કરેલ સરચાર્જ કુલ ટોટલ ડાકભારના 75%થી ઓછું હોય તો આર્ટિકલ આગળ મોકલાશે નહીં. પ્રી પેમેન્ટ એટલે કે 75% રકમ તો તમારે ચૂકવવી જ પડે ફોરેન કેટેગરીમાં, તો જ આગળ ટપાલ જશે, નહીંતર નહીં જાય. આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ કે ઓછી અમાઉન્ટવાળા આર્ટિકલની રજિસ્ટ્રી નહીં થશે. અધૂરી ચૂકવણી હોય કે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ હોય તો એવા આર્ટિકલનું રજિસ્ટ્રી બુકિંગ નહીં થાય. ડિલિવરીની સૂચના માટે રજિસ્ટર ઉપર AR એટલે કે એવિસ ડે રિસેપ્શન લખેલું હોવું જોઈએ. ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો પૂછાય છે કે ડિલિવરી સૂચના માટે રજિસ્ટર લેટર ઉપર ટૂંકમાં AR એવિસ ડે રિસેપ્શન એવું લખેલું હોવું જોઈએ. વિદેશી રજિસ્ટર લેટર માટે કમ્પેન્સેશન છે એ ક્ષતિપૂર્તિની ચૂકવણી, હાની ચૂકવણી છે એ ₹220 છે. ખાસ યાદ રાખવું. જો કોઈ ખોવાયેલ રજિસ્ટર લેટર પાછી મળી જાય તો તે સંબંધિત વ્યક્તિ 3 મહિનામાં નહીં લઈ જાય તો એ પોસ્ટ ઓફિસની સંપત્તિ ગણાશે. લેટર પોસ્ટની કેટેગરીમાં લેટરને જ ઇન્શ્યોર્ડ કરાવીને મોકલવામાં આવે છે. લેટર પોસ્ટ કેટેગરીમાં લેટરનું જ ઇન્સ્યોરન્સ કરીને આગળ મોકલવામાં આવે છે. સમુદ્રી માર્ગેથી આયાત કરવા માટે પ્રાપ્તકર્તાને કસ્ટમ વિભાગ સામે ભારતના કૃષિ વિભાગનું લાયસન્સ રજૂ કરવું પડે. કોઈપણ વ્યક્તિને એકસાથે 10 આંતરરાષ્ટ્રીય જવાબી કૂપન યા તો 30 રાષ્ટ્રમંડળ જવાબી કૂપન નહીં વેચવામાં. આ MCQ છે એ વારંવાર પૂછાઈ ગયો છે કે કોઈપણ વ્યક્તિને એકસાથે 10 ઇન્ટરનેશનલ રિપ્લાય કૂપન યા તો 30
રાષ્ટ્રમંડળ જવાબી કૂપન એકસાથે નહીં વેચવામાં આવે. પછી પાર્સલ ડાક. હવે ઇન્ટરનેશનલ પોસ્ટ કેટેગરી એટલે કે ફોરેન પોસ્ટ માટે પીઓ ગાઈડ પાર્ટ 2માં 2 કેટેગરી છે, લેટર અને પાર્સલ. તો એમાં હવે બીજી કેટેગરી પાર્સલ ડાક. એના સામાન્ય નિયમ. તો નેપાળ અને ભૂટાન પાર્સલ મોકલવા માટે પાર્સલની રજિસ્ટ્રી અનિવાર્ય છે, પરંતુ ફોરેન પોસ્ટમાં રજિસ્ટર પાર્સલ એવી કોઈ કેટેગરી શ્રેણી નથી. ખાસ યાદ રાખજો કે નેપાળ અને ભૂટાનમાં પાર્સલ મોકલવું હોય તો એ પાર્સલની રજિસ્ટ્રી અનિવાર્ય છે, કેમ કે એ ભારતની બોર્ડરને ટચ થતા 2 દેશ છે. એની માટે આ સ્પેશિયલ સુવિધા છે. પરંતુ ફોરેન પોસ્ટમાં રજિસ્ટર પાર્સલ એવી કોઈ કેટેગરી અલગથી કેટેગરી નથી. મેક્સિમમ વેઇટ છે પાર્સલ માટે ફોરેનનું 20 કિલો. પાર્સલ સાથે 3 કોપીમાં પીપી ફોર્મ ઘોષણા હોવી જોઈએ, એટલે કે ડેક્લેરેશન હોવી જોઈએ. જો 50 રૂપિયાથી ઓછી કિંમતની વસ્તુ હોય તો વિદેશી મુદ્રામાં કોઈ લેણદેણ ન હોય તો સામાન્ય નોર્મલ ડેક્લેરેશન કરવી જોઈએ. ફોરેન પાર્સલ મોકલનારને ફ્રીમાં પાછું આપવામાં નથી આવતું. જો ફોરેન પાર્સલ રિટર્ન આવે તો એને ફ્રીમાં પાછું આપવામાં નથી આવતું. જો રિટર્ન પાર્સલ લેવા નથી માગતો તો પાર્સલ પર ફ્રેન્ચ ભાષામાં ને પાસ નેક્સેન્ડર લખેલું હોવું જોઈએ. ને પાસ નેક્સેન્ડર. ખાસ યાદ રાખજો કે ફોરેનનું પાર્સલ રિટર્ન આવે તો એ લેવા નથી માગતા તો એના પાર્સલ ઉપર છે એ ફ્રેન્ચ ભાષામાં ને પાસ નેક્સેન્ડર લખેલું હોવું જોઈએ. 7 દિવસમાં પાર્સલ લેવામાં આવે તો લેવામાં આવે તો 8મા દિવસથી ગોદામ ચાર્જ એટલે કે વેરહાઉસ બર્ડન ચાર્જ લાગશે. વીમા પાર્સલ પર રિડાયરેક્શન માટે નવી ઇન્સ્યોરન્સ ફી લાગશે. ઇન્સ્યોર્ડવાળું પાર્સલ હોય એનું રિડાયરેક્શન કરવાનું થયું હોય તો એની ઉપર નવી ફી લાગશે. કેનેડા સિવાય બધા દેશો પાસેથી ડિલિવરી ઇન્ફોર્મેશન પ્રાપ્ત થાય છે. પાર્સલ વસ્તુની કસ્ટમ ડ્યુટી તથા અન્ય ચાર્જની પ્રણાલી ફ્રાન્સ ડે ડેટ્રોઇટ્સના નામે ઓળખાય છે. પાર્સલ વસ્તુની કસ્ટમ ડ્યુટી અને અન્ય ચાર્જની પ્રણાલી ફ્રાન્સ ડે ડેટ્રોઇટ્સના નામે ઓળખાય છે. મિનિમમ 75% રૂપિયા પૂર્વ ભુગતાન જરૂરી. તો અગાઉ પણ આવી ગયેલું છે, રિપીટ છે. પાર્સલમાં પણ એ જ નિયમ છે કે મિનિમમ 75% પૂર્વ ભુગતાન જરૂરી છે, અગાઉથી ચૂકવવા જરૂરી છે. હવે જોઈએ તો મની ઓર્ડર સંબંધિત નિયમો. તો મની ઓર્ડર છે બર્મા, ભૂટાન અને નેપાળ સિવાયના દેશો માટે એમઓ સર્વિસ બંધ છે, એટલે કે નિલંબિત છે. સામાન્ય એમઓ ફોર્મ એમઓ 8 અને એમઓ રાશિ રૂપિયા કે સ્ટર્લિંગમાં લખેલી હોય તો એમઓ 7 અને એમઓ 9નો ઉપયોગ થશે. મની ઓર્ડર માટેનું સામાન્ય ફોરેનના મની ઓર્ડર માટેનું સામાન્ય ફોર્મ એમઓ 8 અને જો રાશિ છે રૂપિયા કે સ્ટર્લિંગમાં લખેલું હોય તો એમઓ 7 અને એમઓ 9 ઉપયોગ થશે. ન્યુકેલિડોનિયા સિવાય બધા દેશોમાં એમઓ પેમેન્ટ સૂચના પ્રાપ્ત થશે. મની ઓર્ડરની ચૂકવણીની સૂચના છે એ ન્યુકેલિડોનિયા સિવાય બધા દેશોમાંથી પ્રાપ્ત થશે. આવું જ તે પાર્સલ માટે છે એ કેનેડા એક અપવાદ હતું. અહીંયા મની ઓર્ડર માટે ન્યુકેલિડોનિયા છે. મની ઓર્ડર ચૂકવણીની રસીદ ઉપર એપી લખેલું હોય. એપી મીન્સ કે એમાઉન્ટ પેડ એવું લખેલું હોય છે. ફોરેન એમઓ રદ કરવા યા પત્તામાં પરિવર્તન કરવા માટે કમિશન લેવામાં આવતું નથી. જો ફોરેનનો મની ઓર્ડર છે રદ થાય કે સરનામામાં ફેરફાર થાય તો કમિશન લેવામાં આવતું નથી, અથવા રદ થાય મની ઓર્ડર તો કમિશન પાછું પણ મળતું નથી. જો મની ઓર્ડર રદ થાય તો પેમેન્ટ મની ઓર્ડરની પ્રાપ્તિના 6 વર્ષ સુધી થશે, એટલે 6 વર્ષ પહેલાં થશે. મની ઓર્ડર રદ થયો હોય તો એનું પેમેન્ટ છે એ 6 વર્ષ સુધી થશે. પછી છે કસ્ટમ ડ્યુટી કંટ્રોલ. તો કસ્ટમ ડ્યુટી કંટ્રોલ છે ભારતીય કસ્ટમ ડ્યુટી અધિનિયમ 1962 અનુસાર થશે. જે વસ્તુમાં 50 રૂપિયાથી વધારે કસ્ટમ ડ્યુટી લાગે તેનું વિતરણ પોસ્ટ ઓફિસની બારી ઉપરથી થશે, અને અમુક મોટા શહેરોમાં આ લિમિટ છે એ 100 રૂપિયા છે. રિટર્ન પાર્સલની કસ્ટમ ડ્યુટી ફી મોકલનાર પાસેથી જ લેવામાં આવશે. જો મૂળ પોસ્ટ ઓફિસ પાસે રિટર્ન આવ્યું પાર્સલ તો જે તે વ્યક્તિ જે લેનાર છે એની પાસેથી જ એની કસ્ટમ ફી લેવામાં આવશે. લેનાર વ્યક્તિ જો માગે તો એને ફોરેન પોસ્ટ ઓફિસ અથવા તો બધી હેડ પોસ્ટ ઓફિસમાંથી કસ્ટમ ડ્યુટીની રસીદ પણ આપી શકે છે. હવે નિષેધ અને પ્રતિબંધ. તો એની અંદર જોઈએ તો 3 પ્રકારના નિષેધ છે. વસ્તુની શ્રેણી કેટેગરી અથવા તો સ્વરૂપના સંબંધમાં. બીજા નંબર, સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમુક સામાન્ય પ્રકારના નિષેધ છે.
અને ત્રીજું, અમુક સામાન્ય પ્રકારના નિષેધ કે જેમાં સામાજિક ઉદ્દેશ્ય રહેલો હોય. નોંધ છે એક પોસ્ટ ઓફિસમાં પીપી ફોર્મ રિઝર્વ બેંકમાંથી મળી રહે છે. પછી છે ઇન્ક્વાયરી એન્ડ કમ્પ્લેન, એટલે કે પૂછતાછ અને શિકાયત એ ફરિયાદ બાબતે. તો ફોરેન પોસ્ટમાં તમારે પૂછપરછ અને ફરિયાદ માટે 1 વર્ષની અંદર છે એ પાર્સલ, તમે જે ફોરેન લેટર કે પાર્સલ મોકલ્યો હોય એના 1 વર્ષની અંદર, એટલે મોકલ્યાના 1 દિવસ આગળના દિવસથી 1 વર્ષ સુધી ફરિયાદ કે ઇન્ક્વાયરી થઈ શકશે. ફોરેન પોસ્ટમાં બ્લાઇન્ડ લિટરેચર માટે કેકોગ્રામ, પછી સ્મોલ પેકેટ માટે પેટિટ્સ પેકેટ, અને બિયોન્ડ કંટ્રોલ હોય તો ફોર્સ મેજોરે અને ડુ નોટ રીડાયરેક્ટ. જો રીડાયરેક્ટ કરવાનું ન હોય તો ને પાસ, નેક્સેન્ડર અને એરમેલ દ્વારા મોકલવાનું હોય તો પાર એવિયન. ડિલિવરીની સૂચના માટે રજિસ્ટર લેટર પર એવિસ ડે રિસેપ્શન. પાર્સલ રિટર્ન લેવા નથી માગતા તો ને પાસ, નેક્સેન્ડર. પાર્સલની કસ્ટમ ડ્યુટી અને અન્ય ચાર્જની પ્રણાલી માટે ફ્રાન્સ ડે ડેટ્રોઇટ્સ, અને મની ઓર્ડરની ચૂકવણીની રસીદ ઉપર AP એવું લખેલું હોય છે ફોરેન પોસ્ટ માટે. હવે છે ફોરેન પોસ્ટના જે ડેક્લેરેશન ફોર્મ છે, કસ્ટમ ડેક્લેરેશન. તો એ 2 પ્રકારના ફોર્મ આવે, CN-22 અને CN-23. CN-22 છે એ C1 લેબલ તરીકે ઓળખાય, ગ્રીન લેબલ તરીકે ઓળખાય. કસ્ટમ ગ્રીન લેબલ C1 લેબલ કે CN-22. તો એ છે શેના માટે? તો 3400 રૂપિયાથી ઓછી વાત હોય, 3400 રૂપિયાથી ઓછું કસ્ટમ હોય તો એની માટે CN-22 અથવા તો C1 લેબલ, અને 300 SDR અથવા તો 3400 રૂપિયાથી ઓછી વાત હોય તો CN-22. પછી CN-23 શેના માટે? CN-23નું બીજું નામ છે C2 અથવા તો CP3 લેબલ તરીકે ઓળખાય છે, જેને ડિટેલ્ડ ડેક્લેરેશન ફોર્મ એટલે કે વિસ્તૃત ઘોષણા ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. 300 કે 300 SDRથી વધારે હોય અથવા તો 3400 રૂપિયાથી વધારે હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. ફોરેન કેટેગરીમાં 500 ગ્રામથી વધારે વજનના સ્મોલ પેકેટની ડિલિવરી સમયે લેનારને ડિલિવરી ચાર્જ ભરવો પડશે. સ્મોલ પેકેટ માટે શબ્દ છે પેટિટ્સ પેકેટ, વધુમાં વધુ વજન 2 kg. તો મિત્રો આ હતું ફોરેન પોસ્ટ પીઓ ગાઈડ પાર્ટ 2.